મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિધાનસભામાં કરશે મહત્વની જાહેરાત। ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની મુખ્યમંત્રી જાહેરાત કરવા જઈ રહ્યા છે। નિયમ 44 હેઠળ મુખ્યમંત્રી વિધાનસભામાં જાહેરાત કરશે। વિધાનસભામાં બીજી બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવશે। અગાઉ પ્રધાનમંત્રી મોદી પણ કરી ચૂક્યા છે ઓબેસિટી ફ્રી એટલે કે સ્થૂળતા નિવારણ કેમ્પેઇનની જાહેરાત। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે અને નિમિત્તે જ આજે મુખ્યમંત્રી ઓબેસિટી ફ્રી જે આખું આંદોલન ચલાવવાનું છે તેની પણ જાહેરાત કરવાના છે। આ કેમ્પેઇન આખરે શું રહેશે હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો છે। આજે વિધાનસભામાં 2 બેઠકો છે। બીજી બેઠક પ્રશ્નોત્તરી અવરથી ચાલુ થશે અને એ અંતર્ગત મુખ્યમંત્રી નિયમ 44 હેઠળ સત્તાવાર રીતે જાહેરાત કરશે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રમાણે ઓબેસિટી ફ્રી કેમ્પેઇનનો પ્રારંભની જાહેરાત ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ આ પ્રકારનું કેમ્પેઇનની જાહેરાત કરી ચૂક્યા છે, એટલે સ્વાભાવિક છે કે ફ્રી ઓબેસિટી દિવસ છે અને ત્યારે આ પ્રકારની જે ગુજરાતમાં એક મુહિમ ચાલે એટલા માટેની આ જાહેરાત હશે અને એ જાહેરાત અંતર્ગત અનેક લોકોને જનજાગૃતિથી માંડીને જે આમાં જોડાય લોકો એ માટેની અપીલ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી શકે છે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર।